अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે આપણી પાસે જે કંઈ છે બધું એનું આપેલું છે. આપણે કોઈ ચીજના માલિક નથી. તે આપણો અને આપણી તમામ ચીજોનો પેદા કરનાર, પાળનહાર અને માલિક છે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓનો આપણા ઉપર હિદાયતનો અહેસાન છે, તેઓનો અહેસાન કે તેઓ અર્શ પરથી ફર્શ પર આવ્યા, આપણી હિદાયત માટે કોશિશો કર્યા, જુદી જુદી તકલીફોને સહન કર્યા કે જેથી આપણા જેવા બંદાઓ ખુદાની રાહમાં આવી જાય, ખુદાની ઇબાદત કરવા લાગી જાય અને આ રસ્તા પર પોતાની દુનિયા અને આખિરતને આબાદ બનાવે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીન મુઅમિનાતને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. અય્યામે અઝા હવે પૂરા થઈ રહ્યા છે. માહે સફર કે જે પણ ગમનાક મહિનો છે, માહે સફર કે જેની શરૂઆતમાં અહેલે હરમને શામમાં દાખલ કરવામાં આવ્યા અને શામની મુસીબતો તેઓ ઉપાડ્યા છે. આ સફર મહિનાના અંતમાં પણ અઝીમ શહાદતો અને વફાતો છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની ગમનાક રહેલત અને સાથોસાથ આપણા 8મા ઇમામની શહાદત આ ગમના મોકાની અને ગમની મુનાસિબતો વાળો આ મહિનો હતો કે જે હવે પૂરો થઈ રહ્યો છે. ખુદા ઇન્શાઅલ્લાહ સફર મહિનાની આપણી અઝાદારીને પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે. ખુતબે જુમાની અંદર આપ લોકોને ધ્યાનમાં હશે કે આપણા ખુતબે જુમાના સિલસિલામાં નહજુલ બલાગાનો 185મા નંબરનો ખુતબો આપણી ચર્ચા હેઠળ હતો. લગભગ છેલ્લા 4 મહિનાથી આપણે આ ખુતબા ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. દર જુમાના એક પેરેગ્રાફને તમારી સામે રજૂ કરતો હતો. આજે ફરી પાછું 2 અઠવાડિયાની ગેરહાજરી બાદ આ સેમ્પલ જમાતની અંદર આપણે 185મા નંબરના આ ખુતબાને આગળ વધારીએ. આની અંદર મૌલા પેલા તો ખુદાના વખાણ કરે છે, ખુદાની સિફતોને બયાન કરે છે, એના વજૂદને અને એના એક હોવાને મૌલા સાબિત કરે છે કે ખુદાની તૌહીદ કેવી છે. ત્યારબાદ રસૂલે ખુદાને યાદ કરી એમની રિસાલતની ગવાહી આપીને એમના આવવાના મકસદને બયાન કર્યા અને એમણે કરેલા કામોને પણ મૌલા ગણાવ્યા અને રસૂલ ઉપર દુરૂદો સલામ મોકલ્યા. ત્યારબાદ આ ખુતબાની અંદર અલગ અલગ વાતોને બયાન કરતા મૌલા ખુદાની મારિફત મેળવવા તરફ આપણું ધ્યાન દોરવે છે અને આ તરીકાથી કે અલ્લાહની મખલૂકને જુઓ અને ખાલિકને સમજો. મખલૂક જેટલી બારીકી વાળી એની બનાવટ હશે ને, એનો ખાલિક એટલો જ અઝીમ અને બુલંદ, હિકમત વાળો અને તદબીર કરવા વાળો હશે. ત્યારબાદ ઇમામ ચોખવટની સાથે એક નાની એવી મખલૂકનો જિક્ર કર્યા જેને કહેવાય છે એન્ટ, કીડીના બારામાં વિગતવાર મૌલા આ ખુતબાની અંદર બહુ સારું વર્ણન કર્યા અને વિચારવાની વાતોને આપણી સામે રાખ્યા. કીડી બાદ મૌલા એ પણ વાત બયાન કરે છે કે જે ખુદા આ કીડીનો ખાલિક છે ને, એ જ મોટી મોટી મખલૂકનો ખાલિક છે. જે હાથી અને એના જેવી મોટી મખલૂક છે, એની અંદર જેટલા અંગો છે એવા જ અંગો ખુદાએ એક કીડીમાં રાખ્યા છે. અને આ બધું ખુદા માટે પેદા કરવું એક સમાન છે. એવું નથી કે નાની મખલૂકને બનાવવા માટે ખુદાને ઓછી મહેનત કરવી પડે અને મોટી મખલૂક પેદા કરવા માટે વધારે જોર લગાડવું પડે. ના, ખુદા માટે બધું એક સમાન છે. એની કુદરતની સામે કોઈ ચીજ નાની, મોટી, ઉપર, નીચે, હળવી, ભારી, આવો કોઈ મતલબ ખુદાની કુદરત સામે કંઈ રાખતું નથી. ત્યારબાદ હજી એક મખલૂકની ઇમામ વાત કર્યા કે ખુદાની આ મખલૂકને તમે જુઓ જેને કહેવાય છે ગ્રાસહોપર, સોતરેલ, જે ખડ માકડી જેને કહેવાય, જે ખેતી ઉપર હુમલો કરે
અને ખેતીને ક્યારેક નીસ્તો નાબૂદ કરી નાખે છે. ખુદા અઝાબ મોકલવા માટે આ કીડાથી કામ લે છે. આના વિશે પણ ઇમામ બયાન કર્યા કે આ એના બદન નાનું એવું છે, એનો દેખાવ નાનો એવો છે, એનું કદ આખું એક આંગળી જેટલું છે, એના કરતાંય નાનું, પણ એનાથી થાતું નુકસાન કેટલું મોટું છે. ખુદાની આવી બધી મખલુકાતને જોઈ શું ખુદાને ના ઓળખી શકાય? ખુદાની મારિફત ના મેળવી શકાય? કે સુભાન અલ્લાહ, કેવો પાકો પાકીઝા છે એ ખુદા, કે એને એવી એવી ચીજોને બનાવી છે કે જેને બીજું કોઈ બનાવી નથી શકતું. ઇન્સાન ગમે તેટલી મહેનત કરી લે, એ કીડીને ખલ્ક નથી કરી શકતો, પેદા નથી કરી શકતો. ખાલિક તો ખુદાવંદે આલમ છે. આ બધી વાતોને બયાન કર્યા બાદ હવે આ ખુતબો અંત તરફ આવે છે. ઇન્શાઅલ્લાહ આજે અથવા તો આવતા ખુતબામાં આપણે આ ખુતબાને પૂરો કરશું. નહજુલ બલાગાનો 185 નંબરનો ખુતબો. મૌલા આગળ ફરમાવે છે, આખા ખુતબાને અંતમાં ખુલાસો કરતા આ રીતના બયાન કરે છે કે ફતબારકલ્લાહુ અલ્લઝી યસ્જુદુ લહુ મન ફિસ સમાવાતિ વલ અર્ધ તૌઅન વ કરહા. પાકો પાકીઝા છે એ ખુદા, બા બરકત છે એ ખુદા, કે તેના માટે જમીન અને આસમાનમાં જે કંઈ છે ને બધું એનો સજદો કરે છે. તૌઅન વ કરહા, ઇખ્તિયારની સાથે અથવા વગર ઇખ્તિયારથી બધા લોકો ખુદાની સામે સજદો કરે છે. વયુઅફિરુ લહુ ખદ્દન વ વજહા, દરેક મખલૂક ખુદાની સામે પોતાના ચહેરાને અને પોતાના ગાલને માટી પર રાખે છે. આ જુમલાના બે અર્થ થઈ શકે. એક તો એ કે બધા લોકોમાંથી જેની પાસે ઇખ્તિયાર છે, જે ખુદાને ઓળખે છે, એ ખુદાનો સજદો કરે છે, પોતાના માથાને માટી પર રાખે છે. કોના માટે? ખુદાની માટે. અને એક બીજો અર્થ પણ નીકળી શકે કે ન ફક્ત સજદો, બલકે એ લોકોનો આખો વજૂદ, એનું દિલ ઝૂકે છે ખુદાના હુકમની સામે. દરેક ફરમાન જે ખુદાનું મળે એની સામે ઝૂકતા હોય, એની સામે સરે તસ્લીમ ખમ કરતા હોય. આ અર્થ નીકળે છે આ જુમલાનો. ઇમામ આગળ ફરમાવે છે, વયુલકી ઇલૈહિ બિત્તાઅત સિલ્મન વ દઅફા, દરેક મખલૂક ખુદાની સામે તસ્લીમ છે, કોઈનું કંઈ નથી ચાલતું ખુદાની સામે. લોકો સારી હાલતમાં હોય કે મુશ્કેલાતમાં હોય, તંદુરસ્તીની હાલતમાં હોય કે કમજોરીની હાલતમાં હોય, દરેક હાલતમાં લોકો ખુદાની ઇતાઅત માનવા લાગે છે. વયુઅતિ લહુલ qiyaada rahbatan wa khawfa, ડર અને ખૌફની સાથે ખુદાવંદ આલમની બારગાહમાં પોતાના વજૂદને પેશ કરે છે કે ખુદા, અમારી જિંદગી એ રીતના ચાલશે જે રીતના તારો હુકમ હોય, જે રીતના તારું ફરમાન હોય. આ જુમલાના હેઠળ કુરાન મજીદની આયતોને આપણા ઉલમા લાવીને બયાન કરે છે કે મૌલા જે કંઈ બયાન કરે છે ને કુરાનની આયતોના મુતાબિક છે, કુરાનની આયતો મુજબ છે. ઇમામે કીધું ને કે લોકો દરેક હાલતમાં ખુદાને પુકારે છે, ખુદાની ઇતાઅત કરે છે, સારી હાલતમાં કે મુશ્કેલાતમાં. કુરાન મજીદની અંદર સૂરે અનકબૂતની 65મી આયતમાં ખુદાવંદે આલમ એક મિસાલ આપે છે કે ઇન્સાનનો સ્વભાવ તમે જુઓ. જ્યારે આ લોકો કશ્તી પર સફર કરતા હોય, મુસાફરીની દરમિયાન જ્યારે તોફાન આવે, સાયક્લોનમાં ફસાય અને ઊંચી ઊંચી લહેરો ઉડતી હોય, અને એની દરમિયાન આ કશ્તી જ્યારે હલી રહી હોય ને ત્યારે ખુદા યાદ આવે છે ઇન્સાનને, અને ખુદાને પુકારે છે, અને ખુલૂસની સાથે પુકારે છે, દિલથી ખુદાને યાદ કરે છે. ફઈઝા રકિબુ ફિલ ફુલ્ક દઅવુલ્લાહ મુખલિસીન લહુદ્દીન, જ્યારે આ લોકો કશ્તી પર સવાર થાય ત્યારે જ્યારે મુશ્કેલાતમાં હોય ને ત્યારે ખુદાને પુકારે, ખુલૂસની સાથે પુકારે. પણ જ્યારે આ કશ્તી કિનારે લાગી જાય, ફલમ્મા નજાહુમ ઇલલ બર ઇઝા હુમ યુશ્રિકૂન, જ્યારે આ કશ્તી કિનારે લાગી જાય, નજાત પામી ગયા, ખતરો ટળી ગયો, મુશ્કેલાતમાંથી બહાર આવી ગયા, એટલે હવે ખુદાના રસ્તાથી મોઢું ફેરવી લે છે, ફરી પાછા શિર્કની તરફ ચાલ્યા જાય છે. ઇન્સાનનો આવો સ્વભાવ છે કે જ્યારે મુશ્કેલાતમાં હોય ત્યારે ખુદા યાદ આવે. બહરહાલ બધા લોકો ખુદાની સામે ઝૂકે છે,
ખુદાના ફરમાન સામે સરને ઝુકાવે છે. પણ ઇન્સાનની વિશેષતા એ છે ને કે એ સમજી વિચારીને ઇખ્તિયારની સાથે ખુદાના હુકમનું પાલન કરે છે. બીજી બધી મખલુકાતમાં અને ઇન્સાનમાં ફરક આ છે. ઇન્સાન ઇખ્તિયારની સાથે ખુદાને ઓળખી અને એના સજદા કરે અને એના હુકમને માને. નહીતર આખી દુનિયા ખુદાને તાબે છે. કોઈ મખલુક ખુદાની નાફરમાની નથી કરી શકતી. ખુદાએ ચાંદ અને સૂરજને હુકમ આપ્યો, આ રીતના તમે હરકત કરો અને આ રીતના તમે દુનિયાને નૂરાની કરો. શું સૂરજ ક્યારે ના પાડી શકે કે આજે મારે નથી નીકળવું? ચાંદ ક્યારે ઇનકાર કરી શકે? હરગીઝ નહીં. એ લોકો એનું કામ કરે છે. ખુદાએ આ મખલુકાતને એવી રીતના બનાવી કે એ અલ્લાહના હુકમના તાબે છે. પણ ઇન્સાનને ઇખ્તિયાર આપ્યો, એ ઇન્સાન તું મને ઓળખ, મારી મારિફતને હાસિલ કર અને તારા ઇખ્તિયારથી તું સમજી વિચારીને મારા હુકમને તાબે થા. એમાં જ તારી ભલાઈ છે. આ રીતના ઇમામ બધી મખલુકાતના ખુદાની સામે ઝૂકવાની વાત કર્યા બાદ ફરી પાછા અલ્લાહની એક મખલુકના બારામાં વાત કરે છે અને એના વિશે જરાક બયાન કરીને આપણને ફરી પાછા ખુદાની મારિફત તરફ લઈ જાય છે. અને એ છે પરિંદાઓ, પક્ષીઓ, આ અવાજો જે હવામાં ઉડતા હોય. ઇમામ કહે છે એને તમે જોતા નથી, એના ઉપર વિચાર નથી કરતા. અત્યારે ક્યાં કોઈને ચકલી ને કાગડા ને કબૂતર તરફ તવજ્જો આપવાનો સમય છે? ઇમામ કહે છે જો તો ખરા. ફતૈરુ મુસખ્ખરતુન લિઅમ્રે, આ પરિંદાઓ, આ પક્ષીઓ અલ્લાહના હુકમમાં, અલ્લાહના ફરમાનમાં એ લોકો લાગેલા છે, તમે એને જોતા નથી. અને ત્યારબાદ અમુક જુમલા કહે છે કે ઇન્શાઅલ્લાહ એને આપણે આવતા ખુતબામાં બયાન કરશું કે પક્ષીઓ કેટલી અજીબ વાત છે કે જમીન બધી ચીજોને ખેંચી રહી છે પણ આ પક્ષીઓ એમાંથી નીકળીને આસમાનમાં ઉડી શકે છે. અને કેટલા ઊંચે સુધી અમુક પક્ષીઓ ઉડતા હોય, કેટલી તેજીની સાથે ઉડતા હોય, કેટલી સુરત અને ઝડપની સાથે લોકો આટલી મોટી ઉડાન ભરતા હોય. અને એવા એવા પક્ષીઓ ખુદાએ બનાવ્યા છે કે પોતે તો હવામાં ઉડતા હોય પણ જમીન પર ચાલવા વાળા જાનવરોને ઉપાડીને લઈ જાય, શિકાર કરી જાય. અમુક પક્ષીઓ તો એવા છે કે આસમાનમાં ઉડતા હોય પણ પાણીમાં રહેલી માછલીઓનો તે શિકાર કરી શકે. ખુદાએ એવા પગ બનાવ્યા. એવા બધા મખલુકાતની તરફ ઇમામ તવજ્જો અપાવે છે અને આપણને અલ્લાહની આ મખલુક તરફ જોઈ ખુદાની મારિફત મેળવવાની આપણને દાવત આપે છે. ઇન્શાઅલ્લાહ આ 185માં નંબરના ખુતબાને આપણે આવતા જુમાના પૂરો કરવાની કોશિશ કરશું. અહેકામ અને મસાઇલની અંદર મને લાગે છે કે આપણે તસ્બીહાતે અરબા એના બારામાં કંઈક બયાન કરી રહ્યા હતા અને કરાઅતના બારામાં પહેલી રકાત અને બીજી રકાતના સૂરા બુલંદ અવાજથી અમુક નમાઝમાં પડવામાં આવે, અમુક નમાઝમાં ધીમા અવાજથી. મસલો આપણે બયાન કરી ચૂક્યા. વાત કરીએ ત્રીજી અને ચોથી રકાતની અંદર આપણી પાસે ચોઈસ છે, શ્વા છે કે આપણે તસ્બીહાતે અરબા પડીએ અથવા તો અલહમ્દનો સૂરો પડીએ. બેમાંથી એક પડી શકાય, યા તો ફક્ત ખાલી અલહમ્દનો સૂરો અથવા તો એક વખત તસ્બીહાતે અરબા. અને એની અંદર પણ ઇખ્તિયાર છે આપણને બંને રકાતમાં, ત્રીજી અને ચોથી, બંનેમાં આપણે અલહમ્દ પડીએ અથવા બંનેમાં તસ્બીહાતે અરબા, અથવા એકમાં અલહમ્દ પડીએ અને બીજી રકાતમાં તસ્બીહાતે અરબા. એમાં કઈ વાંધો નથી. એક વાત એ પણ બયાન કરતો જાઓ કે જ્યારે અલહમ્દનો સૂરો આપણે પડીએ ને તો એની અંદર પણ બિસ્મિલ્લાહ ને ધીમે પડવું વાજિબ નથી. બિસ્મિલ્લાહ બુલંદ અવાજથી પડી શકાય, પણ ત્રીજી અને ચોથી રકાતમાં જો અલહમ્દ પડીએ તો ચોક્કસ અલહમ્દને આપણે ધીમા અવાજથી જ પડવાનો છે. તસ્બીહાતે અરબા અને અલહમ્દના બારામાં અમુક બીજા પણ મસાઇલ છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે બાદમાં રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા દીનને જાણવા, સમજવા, અનુસરવાની નેક તૌફીક અતા કર. અમોને તારી મારિફત, તારા રસૂલની, તારી હુજ્જતની મારિફત નસીબ કર. ખુદાયા અમારી ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમાવ. અમારા મા બાપના ગુનાહોને માફ કર.
અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. જો બીમાર છે, ખાસ કરીને જે ઝાહિર હુસૈન ઇમામના ઝાહિર જો બીમાર પડી ગયા છે, ખુદાએ તેમને શિફાએ કામિલા અતા ફરમા. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત કર. ઝમાનાના ઇમામના સુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم